અમદાવાદના નરોડા વિસ્તારમાં એનડીએ સાથે સંકળાયેલી રાષ્ટ્રીય લોકદળ પાર્ટી દ્વારા નિકોલ ખાતે યુવા કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ અને વક્તા તરીકે પ્રદેશ અધ્યક્ષ પ્રકાશસિંહ રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત સ્વર્ગીય ચૌધરી ચરણસિંહજીને પુષ્પાંજલિ અર્પણ અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે હર્ષ પટેલને અમદાવાદ શહેર યુવા પ્રમુખ અને કિશન પટેલને નિકોલ યુવા મોરચા પ્રમુખ તરીકે નિયુક્તિ આપી તેમને નિયુક્તિ પત્ર સાથે તુલસીનો છોડ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। હર્ષભાઈ પટેલને અમદાવાદ શહેર યુવા મોરચા પ્રમુખ તરીકે અને કિશનભાઈ પટેલને નિકોલ યુવા મોરચા પ્રમુખ તરીકે અમે નિયુક્તિ આપી છે, જે મુખ્ય રહે એ લોકો છે। જે રીતે અમારી સાથે તમે જોતા હશો હમણાં સુધી કે જેટલા પણ નયા કાર્યકર્તાઓ અમારી સાથે જોડાયા છે એ કોઈ પણ દલમાંથી જોડાયા નથી, નવા ફ્રેશ છે। આજે ગુજરાતમાં 37 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને પણ હવે જે લોકો નવા જોડાઈ રહ્યા છે, યુવાઓ જોડાઈ રહ્યા છે અમારી સાથે, એ એકદમ ફ્રેશ છે, એ કોઈ પણ પક્ષમાંથી જોડાયા નથી। અમારે આગળ અમદાવાદ શહેરમાં વધુ ને વધુ યુવાઓને જોડવા છે અને વધુ ને વધુ રાષ્ટ્રીય લોકદળનો પ્રચાર કરવો છે। જે યુવાનો આજે બેરોજગારી છે, જેને નોકરી નથી મળતી, યુવાઓ સંઘર્ષ કરી રહ્યા છે, એ બધાને એક જૂથ કરીને આપણે રાષ્ટ્રીય લોકદળને યુવા શક્તિ સાથે જોડવી છે। યુવાઓને જોડવા માટે એ અપીલ છે કે તમે વધુમાં વધુ જોડાઓ, રાષ્ટ્રીય લોકદળને આગળ લઈ જાઓ। તમને કોઈ તકલીફ પડે, ક્યાંય બેરોજગારી હોય, ક્યાંય યુવાનોને તકલીફ પડતી હોય, ક્યાંય તમને ગ્રાન્ટ ના મળતી હોય, કોઈ શિક્ષણમાં કઈ તકલીફ પડતી હોય, કોઈ તમને હેરાન પરેશાન કરતી હોય, મારી બેન દીકરીઓને કોઈ પરેશાન